નવસારીના અલટ બિહારી બાજપીયા ગાર્ડન બહાર પાર્કિંગની અવરજવરની સમસ્યાનો હવે ઉકેલ આવ્યો છે। નાગરિકોની રજૂઆત બાદ મહાનગરપાલિકાએ નકામી દિવાલો દૂર કરી 20 ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરતા મુલાકાતીઓને મોટી રાહત મળી છે। જોઈએ આ અહેવાલમાં। નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના અટલ બિહારી બાજપેયી ગાર્ડન પાસે લાંબા સમયથી નકામી બની રહેલી દિવાલને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગાર્ડનની બહાર આશરે 20 ફૂટ જેટલી જગ્યા છોડીને બનાવવામાં આવેલી આ દિવાલના કારણે મુલાકાતીઓને પાર્કિંગ સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો। સ્થાનિક નાગરિકો અને ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ દ્વારા આ અંગે મહાનગરપાલિકા અને મેયર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતને ગંભીરતાથી લઈને તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું। મેયર અશોક ધોરાજીયાની ઉપસ્થિતિમાં બુલડોઝર દ્વારા દિવાલ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહીથી ગાર્ડનની બહારનો વિસ્તાર વધુ ખુલ્લો અને સુવિધાજનક બન્યો છે। ખાસ કરીને 2 વ્હીલર અને 4 વ્હીલર પાર્કિંગ સમસ્યાનો મોટો ઉકેલ આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। સ્થાનિક લોકોએ મહાનગરપાલિકાની આ કામગીરીને આવકારી છે। તંત્રનું માનવું છે કે આ નિર્ણયથી ગાર્ડનમાં આવતા લોકોની અવરજવર વધુ સરળ બનશે, સાથે જ જાહેર સુવિધામાં વધારો થવાથી નાગરિકોને સીધો લાભ મળશે। શહેરના વિકાસ અને સુવિધાઓને પ્રાથમિકતા આપતા તંત્ર દ્વારા આવી વધુ કામગીરી હાથ ધરવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી છે। અટલ બિહારી બાજપેયી ગાર્ડન નવસારીની બહારની સાઈડ એક બેસવા માટે ટેમ્પરરી જેવું વ્યવસ્થા હતી, પરંતુ એ બંને હોલની વચ્ચે 20 ફૂટ જેટલી જગ્યા હતી। આવનારા લોકોને પાર્કિંગની તકલીફ પડતી હતી। રોડને લાગીને કોઈ પાર્કિંગ નહીં હતું। લોકોનું સજેશન હતું કે આને હટાવીને જો પાર્કિંગ બનાવવામાં આવે તો આ વધારાની જગ્યા દૂર કરીને પાર્કિંગની વ્યવસ્થા ઊભી થાય। એટલે આજે રોજ આપણે જે જોઈ રહ્યા છે, આગળના ભાગે ડિમોલેશન કરીને 20 ફૂટ જેટલો આખો પટ્ટો ગાર્ડનની આગળની સાઈડમાં ખુલ્લો કરીને પાર્કિંગ માટે ખોલવામાં આવ્યો છે। જે બેસવાની વ્યવસ્થા માટે જે વોલ ઊભી કરી હતી એમાં અંદરની સાઈડ ખૂબ બાંકડા છે। ત્યાં જરૂરિયાત લાગશે તો હજુ બાંકડા મૂકીશું, પણ લોકોની સુવિધા માટે અહીંયા પાર્કિંગ પ્લેસ બનાવવામાં આવશે।